અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં યુજીવીસીએલ દ્વારા કરવામાં આવેલા મેન્ટેનન્સ કાર્ય બાદ સુકા બજાર વિસ્તારમાં વીજ ડીપીઓમાં ધડાકા સાથે તંકા જરવાની ઘટના બનવા પામી હતી. તો યુજીવીસીએલ દ્વારા ગત રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી મેન્ટેનન્સનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે મેન્ટેનન્સ પૂર્ણ થયા બાદ સાંજે 4:30 વાગ્યાના સુમારે વીજ ડીપીમાંથી મોટા અવાજ સાથે ધડાકા થયા હતા. તો આ ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો વીજ તણખા જરવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. તો સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. તો ગરમીની ઋતુમાં વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો ચોમાસા પહેલા વીજ વિભાગ દ્વારા વીજ લાઇન, વીજ ડીપીમાં ઓઇલ, પાણી અને લૂઝ થયેલ લાઇનનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. તો આ મેન્ટેનન્સથી વાવાઝોડા દરમિયાન વીજ પુરવઠો નિયમિત જળવાઈ રહે છે, પરંતુ આ વખતે મેન્ટેનન્સમાં રહી ગયેલી ક્ષતિને કારણે શોર્ટ સર્કિટની ઘટના બનવા પામી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.